અને બાપાને ધક્કો લાગી જાય, પેલા છોકરો પડી ગયો હોય અને બાપો બચાવીને આવે, એ બાપાને તરતા આવડતું, મને તરતા નથી આવડતું. એટલે એવી પરિસ્થિતિ તો અમને નાખ્યો છે. તમે વાત કરી ખાલી થવાની, તો સમજણ તો એ જ પડે ને, ખાલી થાય તો જ. આ ગ્લાસની અંદર પાણી નથી એવું કોને ખબર પડે? જેને પાણીનું જ્ઞાન છે. એટલે તમે જે ખાલી થવાની વાત કરી કે મને ખૂબ જ ગમી, અને ખાલીની અંદર ઘણું બધું છે. ખાલીની અંદર બધું આવી ગયું. ખાલી જેને જાણી લીધું, વાત થઈ ગઈ પૂરી. પછી કઈ જોવાનું જ નથી આવતું, જાણવાનું નથી આવતું. સાક્ષી ભાવે હું તો સમજુ ત્યાં સુધી વયો ગયો. પણ તમારો ભાવ, ગુરુજીનો ભાવ, આપણે યુટ્યુબમાં મેં વિડીયો જોયા, મને ખૂબ આનંદ આવ્યો. મેં કીધું અવશ્ય એક વખત મુલાકાત લેવી છે. અને અમે બધા ખીલે બંધાયેલા છે. 12 વાગ્યા, 12:30 થયા, 1 થયો, એ સતત જોવાનું. તમને ભગવાને કૃપા કરી છે કે તમે એવી જગ્યાએ જન્મ લીધો છે કે તમે ક્યાંય ખીલે બંધાણા નથી. એટલે આવી પરિસ્થિતિ અમને કદાચ બીજા ભાવમાં મળે. ના ના, એવું ન વિચારો. એમને મુક્ત જવાબદારી લઈને બેઠા છીએ. હા, પણ બીજો ભાવ નો નોખ્યો. જવાબદારી લઈને બેઠા છીએ. જવાબદારી થી મુક્ત ન થવાય. એ જવાબદારી એવી જવાબદારી છે કે એ છોડી ન શકાય. એટલે તમને ઈશ્વરની ખૂબ કૃપા છે. વધારે ને વધારે તમને કૃપા મળતી રહીએ. વાહ બાપ, એવી અમારી શુભેચ્છા છે. પણ શુભેચ્છા તમને દેવાની, તમારી પાસે લેવાના છે અમારે આશીર્વાદ. એટલે ઈશ્વરને એક શુભેચ્છા એમ એ રીતના પાઠવી શકી કે ભાઈ આ લોકોની જે કઈ જરૂરિયાત છે સત્સંગ બાબતની, એ વધારે ને વધારે લોકોને સત્સંગ આપે. બહુ જ સરસ મજાનો સત્સંગ છે, જ્યાં અહીંયા કોઈ પણ જ્ઞાતિ જાતિના ધર્મના ભેદભાવ વગર આવે છે. અને સૌથી પહેલા મને નામ ભૂલવાની થોડીક બીમારી છે, નામ હું ભૂલી જાઉં છું. અરુણ બાપુ અને મયુર બાપુ, એમને જે એના ગુરુની વાત કરી કે જે હરિજન છે અને હતા જે હતા, એનો જે એને આખે આખો સાર સમજાવ્યો આખે આખો, તેથી એમ થઈ ગયું કે ના, ખરેખર દુનિયામાં જે કઈ વસ્તુ આપણે જ્ઞાતિ જાતિના ધર્મના ભેદભાવ છે એને એક વખત સાઈડમાં મૂકી દો તમે, એટલે વાત થઈ ગઈ પૂરી. પછી કઈ જાણવાનું હું સમજુ જ્યાં મારા વિચારો અટકી જાય છે ને પૂરા થઈ જાય છે એમ કે ભાઈ એટલે પછી કઈ જાણવાની જરૂર નથી. બોલો સદગુરુ મહારાજની જય. જેમ રૂપિયાનો સિક્કો મોઢામાં નાખી અને બારે કાઢીએ ને એટલે ભીનો થાય. શબ્દો તો આખો દી નીકળે છે મોઢામાંથી. ક્યાં ભીના થયા, ગરમ થયા, ફૂકા થયા, લીસા થયા, ખરબચડા થયા, ચીકડીના પેટના થયા, જાડા થયા, પાતળા થયા, લાંબા થયા, ટૂંકા થયા. આખો દી શબ્દ નીકળે છે મોઢામાંથી. અને શબ્દ બધું બતાવે છે. અને શબ્દમાં કાંઈ નથી. હવે શબ્દમાં કાંઈ નથી તો શબ્દને કીધું તારી અંદર બોલો અર્થ તો છે ને, તો કે એ નથી મારી અંદર. હું બધું દેખાડું છું પણ બોલો અર્થ તો દેખાડી નથી શકતો. શબ્દની પાર છે સાહેબ, સત્શબ્દે સમજાય. ગુરુગમ ખોજો ને આ ઘટમાં, આ ઘટમાં, આ ઘટમાં. શબ્દ બધું બતાવે. અરીસા જેવું કામ કરે. અરીસાની આમે ઉભા રહીને આંખ મારો ને એટલે લાગે આંખ. હા, હું નાનો તે બહુ સારા કર્યા છે. આ બાબરી આમ પાડું ને આમ પાડું ને હરિયો ધગાવીને આમ લટું કાઢું ને આમ લટું કાઢું. નાનો હતો ને તઈ. અને ધર્મેન્દ્ર આકાશમાં મરી ગયો ધર્મેન્દ્ર. એને આના ભાઈબંધ ભાઈ મળતો, આના ફોટો એનલા જ કરાવેલો ઓઇલ પેઇન્ટનો. એટલો આશો આ રાજકુમાર કોલેજમાં આવ્યો તો સીટી વગાડવું એટલે એ લોબી નીકળે તો હાથ ઊંચો કરે તોય રાજી રેડ થઈ જતા. હા, એને મળતું થઈ ગયા બિચારાને. એક વાત છે, અરીસો આંખ મારે, તમે મારો એટલે. હા, પછી અંદરના પ્રતિબિંબને કહ્યું તું આંખ માર ને મારે. ત્યાં જગતભાઈ તો હું ઈચ્છો છો, જગતથી તમારું પ્રતિબિંબ જ છે, બીજું કાંઈ નથી. જગતથી તમારું પ્રતિબિંબ છે, કાંઈ નથી. અરીસાની આમ આંખ મારો તો લાગે તમે મારો એટલે, પણ એને કહો કે તું આંખ મારતો મારે જ હોય.
એ અરે હા હા એમાં ઈ દાસી. છે તો લાગી એમ. હા એટલે મહિમા આજ હું તમને કહું કે આંધ્રાના ગામમાં અરીસાનો હુંડલો લઈને જાઓ કેટલા અરીસા ખપે એકે હે? અને નકરાદી ગંબર ત્યાં ધોબી ઘાટ ખોઈલો કેલા કપડા રંગોળી જોઈશો શું જોઈશો એટલે આવું કરાવી દે એક ડગલું ભરી પડે એવું ભરી પાછું ભરવું ન પડે અરે હા હાઠ મારા એકલાનું બોલો મારે લેવું પડે મારું હું આ તે ન નીન હું ના અહીં માલિકીની ચીજ છે હું નથી હાઠ મારા એકલાના ઘરનું અને હગાવાલા કે લલતાબેનનો દીકરો તો ભેડને ઘરે લઈ આવીને ચરણ ધોઈને ચૈનામાં જ પીએ છે આપણે હવે લલતાની ઘર નથી જાવ હું હગાવાલામાં જાતો જ નથી ક્યાંય હવે એ નાય પાછા આવે છે નરસિંહ મહેતાની જેમ નાતબાર ભઈકા એ કે માતાજીમાં હતો તો હારું હતું એ કે અને માતાજીમાં હતો તોય આખું દૈવી ભાગવત મોઢે હતું ખોડિયાર પર જામનગરમાં ખોડિયાર કોલોની છે યાદ જઈને પૂછો ગુલાબભાઈ કરીને એક આવતા તો કહે છે હા ઘરે ઘરે પધરાણી કરતા અને રાંદરના જાગ તેડાવ્યો તો આડી લગી જાગીને રાતના ગરબા લઈ અને વાતો બધી કરું રાક્ષસોની કેટલા રાક્ષસોને માયા માયરા પણ કહેવાનો અર્થ શું છે આ કોઈ જાણપણું નથી પણ બતાવું છું શું કે ઈ ના એ હગાવાલા હવે પાછા આવે છે ને કરે કોઈ હે કેમ ને આનાથી મોટો ભાઈ છે એની ઘરે જાઓ ને ટિફિન લઈને 5 વાગે આવે મારે દુકાનોથી અનામી પ્રાઇમર સર્વિસ આખો દી બધું કામ રાખી લઉં અને આ 5 વાગે આવે ને ત્યાં હું લિબર્ટી પાન સેન્ટરે બેઠો મેં પાનના પીછા બહુ માર્યા છે આ 3 નંબરની કિમામને રાજરત્ન કિમામને ઓલો કિમામને આમ હરી કરવાની હોય પીછા મારવાના હોય આવડા 5 વાગે આવે ટિફિન લઈને હાલે તું જમી લે એટલે મોટા ભાઈની ઘરે જાઓ ને એટલે મારા મોટા ભાઈની ઘરવાળી એમ કે સોની આ ક્યાંય અડે નહીં હો હજુ તો આવ્યા નહીં એનું ટિફિન લઈને આવ્યા છે ને જમી લઈશ એમના ઓથરીમાં બેન તમને કાંઈ વાંધો છે અને હઈ કે જમવા તો દો એ કોરાનો અડીનો થાય મોટો ભાઈ હા પછી હું થોડીક વાર હોઉં ને ત્યાં ભાભી એમ કે અરુણભાઈ તો કુકરવાળા આવ્યા અરુણભાઈ તમારા ગેસના બાટલાવાળા આવ્યા ગેસના ચૂલાવાળા આવ્યા હવે ચૂલાય તમે તો 4 વાઇટના ને 2 વાઇટના ને 16 વાઇટના ને 20 વાઇટના ને પેટ્રોમેક્સથી માંડીને ફાનસથી માંડીને ચીમનીથી માંડીને પિતરિયા પાયમસના પાયા તૂટી ગયા હોય બધાને શેણ કરવાના હોય કાંઈક વેલ્ડરે છું પેન્ટરે છું ભણેલો છું પાછો હા એટલે ભાભી ઉઠાડે એટલે હું હાથ ધોઈને પાણી ભાભી દે ને એટલે પીને પછી ડેલીએ જાઉં ને કે એને બ્લડ કેન્સર છે મને આ 75માં 76 હું બેઠું અને અહીંયા મારો જન્મ જ અહીં થયો છે આ મારી જન્મભૂમિ છે વિચાર કરો 75 થાય પૂરા અને 76માં બેઠું 28 9 50 છે એટલે કે એને બ્લડ કેન્સર છે એને ક્યાં અડવા નહીં દેવાનું અને એને બહુ બોલાવવાનું નહીં એ જૈનના ગુરુ કર્યા છે પણ મારી મા છે ને એમ થયું કે મારા છોકરા બધાય સત્યને પામી જાય ને તો સારું એ મારી મોટી બહેન ઉપદેશ લે આની દુકાને ગઈ એટલે આ બહારનું જોવે આ જેટલા ઉપદેશ લીધા એ કંઈ સુજરા માં નથી આવું એટલે મારી બેન ભાઈજી કે તારે કાંઈ પૈસા ખર્ચવા નથી બેસી જા અને સમજી લે નહીં તારી ઘરે હું નહીં આવું જા ખારી હતી
અને ભડકું ભરી અને નીચે ઉતરી ગઈ. આવતો ને મારી ઘરે, હું નહીં આવતા ઘરે. પછી હારા વિચાર થયો કે લાવીને કેસર બેસી જાવ. બે ગયો જો હજી ચોઈટો છે ને અરે એરલેટની બે ટ્યુબનો રસો જેટલો નીકળેલો રાખી છે નીચે રાખી દીધો ચોટી ગયો. હા, એરલેટમાં બે ટ્યુબ હોય. હજી આવે છે બોલો. અને ઓલો મોટા એ લઈ લીધું બાએ કીધું ને એટલે એ કે માતા પિતા અને ગુરુ ત્રણના વચનમાં કોઈ શંકા ન કરે, એમાં હાજ હોય. નકર ઋષિકેશથી ગુરુજી આવ્યા હતા અને આને કીધું 5 માળા કરવાની, ઓલા મોટાને કીધું 5 કરવાની. બાપુજીને બધું એનું કરી કાન ફોઈકા કંઠી રહી મંત્ર આપ્યો. મંત્ર કે નહીં મળી ગયા આપણને. હા, પંચનાશમાં આવ્યા હોય ને ચાતુર્માસ કરવા આવ્યા હોય છે જમવા અહીંયા 11:30 કારખાને આવે મોટા બેન તાસે કેવડાવ્યું છે કે 2-3 સાધુ આવશે પંચનાથમાંથી રિક્ષા કરીને રસોઈ કરી નાખજો. એટલે રસોઈ કરી નાખે બારમાં અને છોકરાઓને પહેલાં જમાડી દે. દેવતા જમાડે, ગાયને જમાડે, કૂતરાને દઈ આવે અને અમને છોકરાઓને જમાડી દે. તો કહેવાનો અર્થ શું છે કે આ વાત એ છે 60 માણસ કોઈ કે અરુણભાઈને એકલા જ કુટુંબ એવું છે કે 60 માણસો છે. મેં કીધું મરી ગયા જાણી લ્યો ને 4 દિવસે ફોવારું નહીં કરું અને દાડો નહીં કરું અને માસ્યોય નહીં નાખું, માસ્યોય નહીં નાખું અને વર્ષી નહીં વારું અને 3 વર્ષે હરાજભાઈ નહીં ફેરું. મરી ગયા આ વસ્તુ જાણી લ્યો. નવરીનો છું, કાંઈક વાત કરું, અકલમઠો છું. એ બધા એક પછી સમજી ગયા અને આનંદ કરે છે હવાની રીતે. આવે એવું જરૂરી નથી, કોઈ દી ન આવતા, પણ તમને તો જાણ લ્યો. અને આજે આ ભાઈ મારથી આટલો છેટો છે તો મારે ઉતરીને ચરણે જવું પડે. પણ એ ભાઈને એની પાસે રહેવું છે એમાં ક્યાંય હાલ છે? કાંઈ હાલ છે? ન મળે તો કાંઈ નહીં. આ ધક્કાની સામેથી એક વાત છે, આવો તો તમારું ઘર છે અને ન આવો તો તમે આવ્યા જ છો. ના નથી પાડતો બેટા, આવવું હોય તો આવવાનું, પણ ન આવવું હોય ને છોડી એ છોડી ન આવવું હોય ને તો કાંઈ નહીં. વસ્તુ ચાલી જ વાત પૂરી થઈ ગઈ. બસ સદગુરુ મહારાજની જય. મારે તો લવારો હાલે પછી